બાગુબેન બામણીયાના ઘરે આવેલા છે. એમની પરિસ્થિતિ તમે ઘરની દેખાડો, તમે ઘરની પરિસ્થિતિ જુઓ કેવી છે અત્યારે હાલ. અને આવા પરિસ્થિતિની અંદર રહે છે. અને એમને સંતાનમાં 2 દીકરા હતા. સંતાન એ ભાઈ છે એ ઓફ થઈ ગયા છે અને ખાસ મદદની જરૂરિયાત. અરે બેન તમે રોવો બોલો, કેમ રોવો છો? બોલો રોવો, ના ના રોતા નહીં. રૂપિયા ઉછીના લેવા જાય ને મરી જાય તોય ના આપતા ભાઈ. 100 રૂપિયા ઉછીના લેવા જાવ તો કોઈ ના આપતા અમને. બાપા અમને ગરીબ માણસ છે, કાંક દાન કરજો અમને ભાઈ, મારે આશરો રહેવા નથી બેટા, કાંક થોડુંક અમને દાન કરો ભાઈ, થોડુંક કરો બેટા, અમને થોડુંક કરો, મારા છોકરા નાના નાના છે બેટા, એ મારી હમું જોવો માં, તમને ભગવાન ઘણું દે હે ભાઈ. અગરબત્તી વેચવા ગયો છે, 50 રૂપિયાનું પેકેટ આવી. એટલે એ બીજા વેચે અહીં આપણે રવિવારી હલવું કરાય ને. એને કેટલા વાપરવા દેતા છીએ? 50 રૂપિયા વાપરવા દે. આખો દિવસ મહેનત કરાવરાવે અને 50 રૂપિયા વાપરવા જાય છે. અને બેન ને તો ક્યાંય દાડી નથી મળતી અત્યારે હાલમાં. બાગુબેન બામણીયાના આપણે બાગુબેન બામણીયાના ઘરે આવેલા છે. એમની પરિસ્થિતિ તમે ઘરની દેખાડો, તમે ઘરની પરિસ્થિતિ જુઓ કેવી છે અત્યારે હાલ. અને આવા પરિસ્થિતિની અંદર રહે છે. અને એમને સંતાનમાં 2 દીકરા હતા. 2 દીકરા છે ને, એક દીકરો 23 તારીખને 2024 ઓફ થઈ ગયો, બીજો દીકરો 3 તારીખને 2024 માત્ર 10 દિવસના વેળે એક પછી એક દીકરો ઓફ થઈ ગયો. અને ખૂબ જ મદદની જરૂરિયાત છે. માજી તમારે અત્યારે હાલમાં કોણ કોણ મદદ કરે છે તમને? જે તો સોખા બાપા ભાઈ, હે? જે સોખા બાપી અરે. દાડી ના હલતી, દાડી નથી મળતી. ડુંગળી મળવાય ક્યાંય ના જાતી, 2 દી એકલા સોખા ભાઈ રાખ્યા છોકરાને. તમે અહીંયા કેટલા જણા રહ્યો છો? અમે અહીંયા 100 જણા. એક છે 100 જણામાં કોણ કોણ છે? તમારા દીકરા ને દીકરા છે. આ જે 2 દીકરા ઓફ થઈ ગયા એના દીકરા ને દીકરા. ભાઈ વહી ગયેલા. ઈ માર ભાઈ હાવ આટા જ મારે, ઈ કાંઈ ન કરતો બિચારો. દરબાર ભેગા જાય તે મુય 150 રૂપિયા આપે ને આખો દી રાતે ને દિહાડ પાણી વાળે. ગોવિંદભાઈ હાવ ગાંડો છે. ઈ આયા છે ભાઈ. ઈ તમારો ભાઈ ધંધો કરી શકો છો? નહીં બાપા કાંઈ. તો આ બેન કામ ધંધો કરી શકતા ઈ હમણાં બંધ છે. આ ઈ બંધ છે બેટા. દરબારે રિક્ષા ઊંચી નાખી, ખાલી 19,000 રૂપિયા આપ્યા ને ટાળી દીધા ડોહીને. કેસ કર્યો તો કાંઈ ન ઝાઝા આપ્યા. આવું હળવું બેઠી બેઠી કરું બેટા. તો આવા પરિસ્થિતિમાં તમે રહો છો. ખાવા પીવાનું જ્યાં બેન કમાવા જાય તમે નથી જતા. નહીં ઊંધાઈ ન જાતી, પોતાઓ ઈ તો આ ભાઈને પડખે રહેતા ખબર જ છે ને, જ્યાં જાય ભાઈ કે ક્યાંય ના જાય. તો આ મકાન તમારા ઘરના મકાન છે? તો આ જગ્યા તમારી પોતાની છે? મકાન બનાવવા માટે તો આપણે અમારા દર્શક મિત્રોને અમે વાત કરવી કે આ માજીને આપણે બામણીયા પરિવાર છે, એમને મકાન બનાવવા માટે આપણે તમે લોકો ફૂલની પાકડી મદદ કરો. અને આ બાગુબેન બામણીયા છે ને, એમની પાછળ અત્યારે એમના દીકરા એમની પાછળ 5 થી 6 જણા વ્યક્તિ છે. અને નાના નાના બાળકો છે, તમે જોઈ શકો આવા નાના નાના બાળકો છે. અને આ એમની દીકરી છે, આ બાગુબેન છે ને એમના દીકરી છે. અને એમના ભાઈઓ છે એ ઓફ થઈ ગયા છે. અને ખાસ તો ખૂબ જ મદદની જરૂરિયાત છે, કારણ કે મકાન બનાવવાની ખૂબ જ જરૂરિયાત છે. કારણ કે તમને આગળ મકાન તમે જોયું કેવી પરિસ્થિતિમાં રહી છે. અને અત્યારે બેન એમ કહે છે કે 2-3 દિવસથી તો ખાધું નથી, માત્ર 2 દિવસથી ભાત રાંધીને ખાધા છે. તો અત્યારે છે ને માજી, અમે એક ગરીબ નિરાધાર જરૂરિયાતમંદ લોકોનું વોટ્સએપ ગ્રુપ ચલાવ્યું અને સાથે અલગ ધણી આશ્રમ રામા મંડળ રમી છે. એના તરફથી છે ને તમને અત્યારે 3 મહિના ચાલે એટલું કરિયાણું તમારી માટે લાવ્યા છે, બરોબર. અને ખાસ અત્યારે તમારે બીજી શું વધારે મદદની જરૂરિયાત? અરે બેન તમે રોવો બોલો, કેમ રોવો છો? બોલો રોવો, ના ના રોતા નહીં. બોલો રોવો. અરે મારી તમે નહીં રોતા, હું રો બાપા. હે બેન, 100 રૂપિયા ઉછીના લેવા જાય ને મરી જાય તોય ના આપતા ભાઈ. 100 રૂપિયા ઉછીના લેવા જાવ તો કોઈ ના આપતા અમને. ઈ તો હારા પત્તા પા દઈ ગણાના તેમને કરી દીધું અને દૂધ જેવા ભગવાન દીકરા દે. ના ના રોવો નહીં. તમારે કોઈ જાતનું ટેન્શન લેવાની જરૂર નથી. તમારે મકાન બનાવવાની જો ઈચ્છા છે ને તો આપણે દાતાઓ સરીને વાત કરીએ. કારણ કે આ મા દીકરી છે, એમના 2 દીકરા ઓફ થઈ ગયા છે. એમના 2 દીકરા છે, એમાંથી એક દીકરો પાગલ છે ને એક દીકરો મૂકીને જ વી ગયેલો છે. અને છોકરા છે અત્યારે 4-5 જણા, હાવ બધા નોકા છે. એટલે કોઈ એને મદદ કરે એવું નથી આગળ પાછળ. તો આપણે બધા સર્વ સમાજના દાતાઓને હું નમ્ર વિનંતી કરું કે આપણે બધા સાથ સહકાર કરીને આ માજીનું અને મા દીકરીનું ઘર બનાવવાની આપણે તૈયારી કરવી. ખાસ કરીને અત્યારે આપણે હાલ કરિયાણું લાવે ને એ લેતા આવી.